જામનગરના જડેશ્વર પાર્ક વિસ્તારમાં વૃદ્ધ દંપતીના મકાનના ડિમોલિશન મુદ્દે આહિર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। વર્ષોથી રહેતા નંદુમાના મકાનને જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવતા સમાજના આગેવાનોએ કાર્યવાહી સામે ભેદભાવ અને દબાણના આક્ષેપો લગાવ્યા છે। સમાજના પ્રતિનિધિઓનું કહેવું છે કે શહેરમાં અનેક ગેરકાયદેસર બાંધકામો હોવા છતાં કાર્યવાહી થતી નથી, જ્યારે 40 વર્ષથી રહેતા વૃદ્ધ દંપતીને રાતોરાત ઘર વિહોણા કરી દેવાયા। ડેમોલેશન પાછળ જાણીતા બિલ્ડરની જમીન હોવાને કારણે દબાણ હેઠળ કાર્યવાહી કરાઈ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મુદ્દે યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા અને સરકારે વૃદ્ધ દંપતીને જગ્યાએ પુનઃસ્થાપિત કરવાની માંગ ઉઠી છે। જય શ્રી કૃષ્ણ ભગવાન। જામનગર આહિર સમાજ દ્વારા આજે જે મીટિંગ આયોજન કરે છે તે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ અને મીટિંગનો મુખ્ય એજન્ડા આપને બધા મીડિયા મારફતે ખબર છે। છેલ્લા 4-5 દી પહેલા એક નંદુબા ના પરિવારને જે રીતે રાતોરાત એને ઘર વિહોણા કરી નાખ્યા અને કાયદાની વિરુદ્ધમાં જઈ જે આખી પ્રોસિજર કરી એની સામે જામનગર આહિર સમાજ એકદમ વખોડી કાઢે છે। એની સામે ઉગ્ર પગલાં લેવાય એના માટે મીટિંગ કરી હતી। હું પ્રેસ મીડિયા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે જામનગરમાં એવા અનેક બાંધકામો ગેરકાયદેસર છે, અનેક બાંધકામોને અગાઉ નોટિસો આપી છે, પણ આ જામનગરમાં એક વૃદ્ધ દંપતીને એક જામનગર મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ છે। કમિશનની બદલી થયા બાદ આ અચાનક આખા જામનગરમાંથી આ એક વૃદ્ધાને અમને માહિતી મળી અમુ મિત્ર દ્વારા કે જામનગરના બિલ્ડર જમન ફળદુની જમીન પાછળ આવેલી હોય એ જમીનમાં આગળના રસ્તો આ લોકો રહે છે। છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર અહીંયા રહે છે। જો સરકારને કોઈ પણ મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે, છતાં પણ સરકારે તાત્કાલિક 24 કલાકની નોટિસ આપ્યા વગર સીધી પોલીસ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે લઈ અને આ એક વૃદ્ધ દંપતીને કોક બિલ્ડરના ઈશારે આખું આ તંત્ર